મમ્મી હવ આજે શું બનાવવું? આજે મસાલા પાવ બનાવી દે. હાલો બનાવી દો. આજે તો મારે બનાવવાના છે મસાલા પાવ એટલે ખાખી પાવ. તો સૌથી પહેલાં આપણે પાવભાજીના પાવ આવે તે લઈ લઈશું ને તેને સિંગલમાં કટિંગ કરી લઈશું. મસાલો બનાવવા માટે આપણે બટેકા પહેલેથી જ બાફી લીધા છે. હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે હિંગ, જીરું અને હળદરનો વઘાર કરી લઈશું. ત્યારબાદ બાફેલા બટેકા એડ કરી લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું, લીંબુ અને ધાણા નાખીને મસાલો તૈયાર કરી લઈશું. ત્યારબાદ હવે ડુંગળીનું ઝીણું કટિંગ કરી લઈશું. તીખા મરચાંની આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું, ખજૂર આંબલીની ચટણી બનાવી લઈશું અને લસણની પણ તીખી તમતમતી ચટણી બનાવી લઈશું. હવે જે પાવ આપણે સિંગલમાં કટિંગ કરેલા છે તેમાં આપણે લસણની ચટણી, ખજૂર આંબલીની ચટણી લગાવી લઈશું. હવે ત્યારબાદ આપણે જે બટેટાનો મસાલો બનાવેલો છે તેને આ રીતે ભરી લેવાનો છે. ઉપરથી આપણે જે ઝીણી ડુંગળી કાપેલી છે તેને પણ એડ કરી લેવાનું છે. અહીંયા મેં આ મગની દાળવાળું સવાણું લઈ લીધું છે. હવે તેને આપણે એડ કરી લેશું. ઉપરથી આપણે ગ્રીન ચટણી, ખજૂર આંબલીની પાછી ચટણી ઉમેરી લેશું. તો તૈયાર થઈ ગયા અહીંયા મસાલા સ્પાઇસી ખાખી પાવ, જેને અમુક ખાખી પાવ કહે છે ને અમુક મસાલા પાવ કહે છે. તમે શું કહો છો તે કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો મમ્મીને ટેસ્ટ કરાવીએ. મમ્મી હવ મસાલા પાવ તૈયાર છે. સરસ બનાવ્યા છે. થેન્ક યુ.